ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તૈયાર થઈ ગયા છીએ આપણા શુક્રવાર, ફ્રાઈડે, હાફ ડે, વીકેન્ડ. બરોબર, કોઈ નહીં ઘરે, આપણે એકલા જ છીએ. મજા નીકળીએ બરાબર કામ પર. બરોબર. હા ગાઈસ, સભી હાલ ઘરે પાછો આવ્યો છું. કામ બામ બતાવીને ફ્રાઈડે તો જલ્દી પતી ગયું છે મારે. બરોબર, હવે રાંધી બાંધીને ખાઈએ ભાઈએ કંઈક શાંતિથી. બરોબર. જો ભાઈ, ભૂમિ નથી એટલે આપણે જાતે જ બનાવવાનું છે જમવાનું. એટલે હું કદાચ ભાત, દહીં અને સલાડ બનાવું છું. દહીં તીખારી બનાવું છું લગભગ. એટલે ભાત જોડે ચાલે, વઘારેલા ભાત જોડે. એટલે એ બનાવી જમીન પછી આરામ કરીએ. આમ બધું બીજું કાંઈ કામ નહીં, બધું વેક્યુમ વેક્યુમ તો કરીને જ ગઈ છે એ રહી. એવું કંઈ ખાસ છે નહીં, બસ હવે આપણે આરામ કરવાનો છે. 2 દિવસ જલસા છે. બરાબર, એટલે વાંધો નહીં. વાતાવરણ સારું છે. આજે કંઈક બહાર જઈશું, આટો બાટો મારવા જોઈ લો. આ સુરત દાદા પૂરો દાદા ચકાચક આવ્યા છે. બરાબર, એટલે જોઈએ આ બાર આટો બાટો મારવા જઈશું. આ છે કે આપણે ભાત તૈયાર છે. આ સમા દીધું છે બધું. બરાબર, હવે વઘાર દઉં હું. બરાબર, ચકાચક. પછી દહીં તીખારી બનાવવાની છે. દહીં તીખારી બનાવી દીધી છે આપણે. ચકાચક સલાડ ભાત, આપણું મીલ તૈયાર છે. બરાબર, હું જમી લો ચકાચક. બરાબર, પછી આરામ કરીએ શાંતિથી. હવે 2 દાડા આપણે જલસા, કોઈ છે નહીં. બરાબર, મજા કરવાની છે હવે. ચાલો હા, મળું તમને ખાઈ. જો બી હાલ ફ્રેશ થયો છું. થોડું સૂઈ ગયો તો બપોરે જમ્યા પછી. લગભગ 3:30 જેવું સૂઈ ગયો તો હું. 3:30 પોણા 4 જેવું. હમણાં 5:30 6 વાગે જાગ્યો. જાગીને નહીં ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને પૂજાપાઠ કરી. હવે હાલનો ડિનર વિનર કંઈક બનાવીએ. ચકાચક. હું તો મેં દહીં તીખારી બધા થોડી વધારે બનાવી હતી, એટલે એનો ઢેબરા બનાવ્યા છે. તો એ ઢેબરાને જમીશ અને થોડી ભેળ બનાવું છું મમરાની સૂકી. ભાવે છે મને, સારી લાગે છે. થોડું આપણું મીલ તૈયાર. જો આ ભેળ બનાવી દીધી છે, ઢેબરા શીખી દીધા છે, રાત દહીં તીખારી. હવે જમી લઈએ પછી સરસ બહાર થોડો આંટો મારી આવીએ. મોડા થોડું વાતાવરણ થોડું ઠંડુ થાય એટલે સરસ. પણ ગેસ આ તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.